નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટના 30 થી વધુ સ્થળો પર વહેલી સવારથી જ આઈટીની તવાઈ। વડાપ્રધાને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પહોંચી ગગનયાન મિશનના અવકાશ યાત્રીઓનું કરાવ્યું પરિચય। ભાજપની મોટી જાહેરાત, નિર્મલા સીતારમણ અને જયશંકર લડશે લોકસભા ચૂંટણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં ઇન્કમટેક્સ વિભાગે વિવિધ સ્થળોએ તવાઈ બોલાવી છે। રાજકોટમાં આવકવેરા વિભાગે બિલ્ડર લોબીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। બેનામી વ્યવહારો થતા હોવાની શંકામાં 30 થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલ્ડર દિલીપ લાડાણી, ઓર્બિટ ગ્રુપ સહિત 30 થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે। વહેલી સવારથી આવકવેરા વિભાગની કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આવકવેરા વિભાગને બેનામી વ્યવહારો મોટા પ્રમાણમાં થયા હોવાની શંકા છે, જેના આધારે આ તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ શરૂ કરતાની સાથે જ આવકવેરા વિભાગની ટીમે તમામ ડિજિટલ ડેટા હસ્તગત કરી સીઝ કરી દીધા છે। રાજકોટ આવકવેરા વિભાગની ટીમ દ્વારા ઓર્બિટ ગ્રુપ, લાડાણી ગ્રુપ, વર્ધમાન ગ્રુપ, દેવિકા ફિનકોર્પ સહિત અનેક પેઢીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણીના આડવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ ખાતે આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાજકોટના સૌથી પ્રચલિત એવા ઓર્બિટ ગ્રુપ ની સાથોસાથ વર્ધમાન ગ્રુપ, લાડાણી ગ્રુપ સહિત અનેક પેઢીઓ ઉપર વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે લોકસભા ચૂંટણી પૂર્વે આ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ સામે આવશે। આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ સર્ચ ઓપરેશન આગામી 3 થી 4 દિવસ સુધી ચાલે તો પણ નવાઈ નહીં। એટલું જ નહીં, 30 થી વધુ સ્થળો ઉપરાંત 16 થી વધુ લોકો ઉપર હાલ તજવીજ આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક રાજકોટનું આ સર્ચ ઓપરેશન સૌથી મોટું સર્ચ ઓપરેશન હોય તો નવાઈ નહીં। કેમેરામેન દર્શન વાડોલિયા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ। આજે વડાપ્રધાન મોદી ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન માટે પસંદ કરાયેલા 4 અવકાશ યાત્રીઓનો પરિચય કરાવ્યો હતો। વડાપ્રધાને 2018માં દેશના પ્રથમ માનવ સહિત અવકાશ મિશન ગગનયાનની જાહેરાત કરી, ત્યારથી આ પાયલટ્સની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી। ઇસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનામાં ટેસ્ટ પાયલટ તરીકે સેવા આપતા અને વિંગ કમાન્ડર અથવા ગ્રુપ કેપ્ટનના પદ પર સેવા આપતા 4 લોકોની આ મિશન માટે પસંદગી કરવામાં આવી હતી, જેમના નામ પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને ચૌહાણ છે। ચારેય આ મિશન માટે સતત તાલીમ લઈ રહ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકરને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે। ભાજપે બંને કેન્દ્રીય મંત્રીઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે। જોકે એ નથી જણાવ્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે। જણાવી દઈએ કે મોદી સરકારમાં નિર્મલા સીતારમણ અને એસ જયશંકર બંને કેબિનેટમાં મહત્વના વિભાગ સંભાળી રહ્યા છે। હાલ તે બંને રાજ્યસભાના સભ્ય છે અને બંને હજુ સુધી ચૂંટણી નથી લડ્યા। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ભાજપ તરફથી જાહેરાત કરી હતી કે પક્ષ વખતે બંનેને ચૂંટણીમાં ઉતારવાની યોજના ઘડી રહી છે। જણાવી દઈએ કે પ્રહલાદ જોશી પણ કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી છે। કદાચ નિર્મલા સીતારમણને કર્ણાટકની કોઈ બેઠકથી ઉતારવામાં આવી શકે છે। રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં હિન્દી ફિલ્મની થ્રિલર સ્ટોરી જેવી ઘટના બની છે। પતિના હાથે જ પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે, જે બનાવમાં હત્યારા પતિએ હત્યાને અંજામ આપીને અબ તક મીડિયાના પ્રતિનિધિને ફોન કરીને પત્નીની હત્યા નિપજાવી દીધાનું જણાવ્યું હતું। ત્યારે લોકશાહીની ચોથી જાગીરે તાત્કાલિક સમય સૂચકતા દાખવી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યારા પતિને અટકાયતમાં લીધો હતો। આરોપી પતિ ગુરુ જીરોલીને પેવર બ્લોકના ધંધામાં નાગાજણ સાથે ભાગીદારી હતી, જેની સાથે પત્ની અંબિકાબેનને આડા સંબંધ હોય તેવી શંકા પતિને હતી, જે બાબતે છેલ્લા ઘણા દિવસોથી બંને વચ્ચે ગૃહ કલેશ ચાલી રહ્યો હતો, જે ગૃહ કલેશનો કરુણ અંત આવ્યો છે। ગત મોડી રાત્રે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ પતિએ ઘરમાં રહેલા પેવર બ્લોકના સેમ્પલ વડે પત્નીના માથાના ભાગે ઘા મારી દીધો હતો, જે બાદ પતિએ પેવર બ્લોક વડે પત્નીના માથાના ભાગે 1 થી વધુ વાર ઘા કરી માથું છૂંદી નાખી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી દીધી હતી। રાજકોટના અંબિકા ટાઉનશીપ શાંતિવન નિવાસની અંદર જે ઘટના બનવા પામી છે, મધ્યરાત્રિએ પોતાની જ પત્નીની પોતે જાતે હત્યા કરી અને તુરંત જ જે છે તે પોલીસ અને અબતકને ખાસ જાણ કરવામાં આવી છે। અબતકના રિપોર્ટરને જાણ કર્યા બાદ જ પોલીસ અહીંયા પહોંચી હતી અને તે બાદ અત્યારે જે આરોપી છે, જેની હત્યા કરી છે, તે આરોપીને અત્યારે પોલીસે ધરપકડ કરીને તેના ઘરની અંદર જે
તેની પૂછપરછ ચાલી રહી છે, પંચરોજ કામ ચાલી રહ્યો છે. ઘટના સ્થળ ઉપર સ્થાનિક પોલીસ કાફલો છે તે અત્યારે પહોંચી આવ્યો છે અને સમગ્ર મામલે શું ઘટના બની છે તેની તપાસ કરી રહી છે. ખરેખર હત્યાનો બનાવ કારણ શું છે, શું કારણથી હત્યા કરવામાં આવી છે, પોલીસ અહીંયા પહોંચી છે અને તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે. થોડી જ ક્ષણોમાં જે મૃતદેહ છે તેને પીએમ માટે ખસેડવામાં આવશે, પરંતુ હત્યાનું કારણ જે અત્યારે છે તે પોલીસ તપાસ થયા બાદ જ બહાર આવે તેવી શક્યતા. પ્રાથમિક કારણ એવું છે કે ઘરેલું જે સમસ્યા છે તેને લઈને હત્યા કરવામાં આવી હોય તેવી પણ ક્યાંક પ્રાથમિક તપાસ આવી રહી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં શાંતિવન એપાર્ટમેન્ટમાં B103માં એક પતિ એના પત્નીની હત્યા કરી છે, જેમાં આડા સંબંધના કારણે હત્યાનો બનાવ બનેલ છે. અત્યારે પથ્થર વડે જે બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે અને એને જાતે જ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો કહેલ, જેથી તાત્કાલિક પોલીસ આવી ગયેલ. 5:45 વાગે આસપાસ પોલીસ આવી ગયેલ. ત્યારબાદ એ અહીંયા જ હતો. એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ કૃત્ય કરેલ. આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી છે. એના મિત્ર સાથે આના જે હાલનો આરોપી છે જેને કંટ્રોલ રૂમમાં જાણ કરેલી, ગુરુપ્પા મલપ્પા જીરોડી, જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે, ત્યાંનો રહેવાસી છે અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે. એની જોડે આની પત્નીના આડા સંબંધોના કારણે આ બનાવ બનેલ છે. એનું નામ નગાભાઈ અમીરભાઈ કામડિયા, કન્સ્ટ્રક્શન લાઇનનું કામ કરતા છે. ના, એવી કોઈ બનાવ બનેલ નથી કે એ બાબતે પણ કોઈ પોલીસ હવે જે મરનાર બેન છે અંબિકાબેન, એમના બનેવી અને એમના બેનને બોલાવે છે. પૂનાથી એ લોકો આવશે, ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળની કરે છે. હાલમાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી પેનલ ડૉક્ટરથી PM થયા બાદ FSL રૂબરૂ પંચનામાની બધી વિગતો કરવામાં આવે છે. ના, બીજી કોઈ હથિયાર નહીં, પણ એ પથ્થર જે બ્લોક આવે છે આપણે નીચે ફિટ કરવાના, એ બ્લોક વડે જ હત્યા કરેલ છે. માથાના જ ભાગે બ્લડ સ્થળ ઉપર બેડરૂમમાં જ બ્લડ ઘણું બધું વહી ગયેલું છે, એના કારણે મરણ ગયેલ છે. 5-6 ઘા માર્યા માથામાં, જેથી બેન બેભાન થઈ ગયા બાદ લોહી પણ બીજા આડું ઉડેલું છે અને મરણ ગયેલ છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ન મળતા 5 દિવસથી આડેસર ખાતે આવેલી વન વિભાગના અધિકારીની કચેરીએ ધરણા ઉપર બેઠા છે, જેને લઈ પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આડેસર ખાતે સતત 5 દિવસથી ધરણા કરી રહેલા અગરિયાની મુલાકાત જગદીશ ઠાકોર દ્વારા લેવામાં આવી હતી. જગદીશ ઠાકોર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે લોકોને મીઠાથી કોઈ લેવા દેવા નથી તેવા લોકોને 100 એકર જેટલી જમીન આપી દીધી છે, જ્યારે પરંપરાગત રણમાં પોતાની આજીવિકા ચલાવી રહેલા માત્ર પાટણ જિલ્લાના અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હું તેમજ કોંગ્રેસના ધારાસભ્યો સરકારમાં રજૂઆત કરીશું અને આ લોકો સાથે જે અન્યાય થયો છે તેમને અગરિયાઓને ન્યાય અપાવવા અમારે જે લડત લડવી પડશે તે લડીશું. હું લોકસભાનો સભ્ય હતો એ વખતે આ અગરિયાઓના પ્રશ્ન ભાઈ હર્ષેશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા. અમારા મહેબૂબભાઈ બચાભાઈ ને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા. મને 4-5 દિવસથી મહેબૂબભાઈ બચાભાઈને એમણે વાત કરી કે સાહેબ 5 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે. એમની મુખ્ય માગણીઓ છે 10 એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ 10 એકરવાળાને કે તમારે રણમાં નહીં જવાનું, તમારે મીઠું નહીં પકવવાનું અને 100-125 વીઘા 500 વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે, એ લોકો કહે છે કે સાહેબ તમે 1000 વીઘા આપો, 500 વીઘા આપો, જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો, અમને એનો વિરોધ નથી. પણ અમે 10-10 વીઘાવાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે છીનવશો નહીં. મૂળ મીઠું પકવતા લોકો જે છે એ નાનું રણ હોય બીજું હોય એના માલિકો છે. 500-600 વર્ષથી એમની પેઢીઓ આ ધંધો કરીને આજીવિકા કમાય છે, એમની આજીવિકા પૂરી કરે છે. આ મીઠાનો ધંધો નથી કરતા. આ જે કંઈ મીઠું પકવે એમાં એમની આજીવિકા પૂરી થાય છે અને એવી જગ્યાએ આવા ગરીબ માણસોની રોજીરોટી છીનવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે
એના માટે જે કંઈ અમારે લડત કરવી પડે, હાઈકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક સાથે પણ મારે વાત થઈ છે. એમણે કહ્યું કે સાહેબ મુદ્દાઓ ખૂબ સારા છે અને કોર્ટમાં પણ આપણને ન્યાય મળશે. સરકારમાં પણ એમણે રજૂઆત કરી છે. 3 જિલ્લામાં અગરિયાઓને જવાની છૂટ આપી છે, પાટણ જિલ્લામાં નથી આપી, તો પાટણના અગરિયાઓને સાથે કેમ ભેદભાવ કરે છે એવી સરકારમાં પણ કાલે પરમ દિવસે રજૂઆત કરીશું. અને આ રજૂઆત કર્યા પછી પણ આવા ગરીબ માણસોનું સાંભળવા એમને બીક છે કે સાહેબ અમારા જે બોર છે, કૂવા છે, મકાન છે, સોલાર સિસ્ટમ જે લાગેલી છે એ બધું આ 200-300 વીઘાવાળાને અમારી જમીનો બતાવીને બધું ના આપી દે એવી એક એમને બીક છે. એટલે પોતે જેના માલિક હતા એવા લોકો અત્યારે રણથી બહાર છે અને જેને મીઠાથી લેવા દેવા નથી એવા લોકો અત્યારે 100-200 વીઘા લઈ અને જે કંઈ સરકાર અન્યાય કરી રહી છે એ અન્યાયનો જવાબ પણ માગીશું. કાયમ માટે આવા ગરીબ સમાજના જે લોકો છે, અગરિયાઓ છે, એની સાથે રહેવા માટેની વાત અમે કરીએ છીએ અને એટલા જ માટે આજે લોકોની જાત મુલાકાત લીધી છે. કાલે હાઈકોર્ટમાં શું થાય છે જોઈશું અને 2 દિવસ પછી સરકારમાં રજૂઆત કરીને નહીં થાય તો જેટલા ગામો આવે છે, જેટલા જિલ્લા આવે છે, જેટલા તાલુકા આવે છે, આ ગરીબ માણસને રોજીરોટીની કરવાવાળી સરકારની સામે યાત્રાઓ કાઢવી પડે, ગામે ગામ મળવા જવું પડે. એના ટેકામાં કોંગ્રેસ પક્ષ કોઈ કસર નહીં રાખે એ રીતે લડાઈમાં એમને ટેકો પણ આપીશું અને એમના હકની લડાઈ છે, ન્યાયની લડાઈ છે, એ લડાઈ અમે લડીશું. કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ ક્લાસ સેન્ટર અને સંચાલકોને થોડા જ દિવસ પહેલા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નવી ગાઈડલાઇન્સ અનુસરવાનું સૂચન કર્યું હતું, જેમાં ઘણા મુદ્દાઓને સરકારે ભાર આપી કોચિંગ બાબતની માર્ગદર્શિકામાં મૂક્યા છે. આ મુદ્દાઓમાં કોચિંગ ક્લાસ સેન્ટરને પડતી તકલીફોની સામે સરકારને સકારાત્મક વલણ સાથે ફેરફાર કરવા માટેની રજૂઆત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના સભ્યોએ સરકાર સમક્ષ મૂકવી છે. જે સંદર્ભમાં 2 દિવસ પહેલા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં 14 સુઝાવ સરકારને મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સુઝાવો અને બેઠકની વિસ્તૃત માહિતી ફેડરેશન ઓફ એકેડેમિક ગુજરાત પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાનીએ પૂરી પાડી હતી. હું પ્રકાશ કરમચંદાની ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, જે સમગ્ર ગુજરાતના કોચિંગ ક્લાસનું એક સંગઠન છે, એનો હું પ્રમુખ છું. ભારત સરકાર દ્વારા 16 જાન્યુઆરીના રોજ જે ગાઈડલાઇન રજૂ કરવામાં આવી એ સંદર્ભે દરેક સ્ટેટના સેક્રેટરીની ગાઈડલાઇન મોકલવામાં આવીને એજ્યુકેશન જે સ્ટેટનો એક વિષય છે એના લીધે સ્ટેટને સત્તા આપવામાં આવી કે એ પોતાના રીતે કોઈ ગાઈડલાઇન બનાવે. તો આજે જ્યારે ગુજરાત સરકાર ગાઈડલાઇન બનાવવા જઈ રહી હોય ત્યારે અમને સ્ટેક હોલ્ડર હોવાના લીધે કેટલા બધા સુઝાવો રજૂ કરવાના કારણે કાલે અમે અમદાવાદ ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની મિટિંગ રાખેલી હતી, જેમાં સમગ્ર ગુજરાતના જેટલા ઘટક સંઘો છે એમના કોર કમિટીના મેમ્બર એમાં હાજર રહ્યા હતા અને એમાં કેટલા બધા નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમ કે પહેલો નિર્ણય આપણે કહી શકાય કે 16 વર્ષની જે વય મર્યાદા સરકારે આપી છે કે એ 16 વર્ષની વય મર્યાદા શક્ય જ નથી, કારણ કે આજે બાળક જે છે એ જ્યારે 11-12માં પોતાનો કેરિયર ચૂઝ કરતો હોય અને એનું 9-10માં અને 8-9-10માં એનો જે પાયો છે એ વીક રહી જાય તો એ ભવિષ્યમાં કેરિયર કેવી રીતે રજૂ કરી શકશે. અને ટ્યુશન ક્લાસની અંદર જ્યારે બાળકને એને વાલી મોકલતો હોય ત્યારે એના અનુકૂળ સમય મનપસંદ શિક્ષક પાસે મોકલતું હોય તો એનો રોકવું એ પણ એને જે ડેમોક્રેટિક વેલ્યુ છે એનું હનન છે. અને સૌથી અગત્યનું કે કેટલાક વાલીઓ જે છે એ બંને હસબન્ડ વાઈફ બે જોબ કરતા હોય તો બાળકને સમય ન આપી શકતા હોય અથવા કોઈ કારણોસર વાલીઓનો ભણતર ન હોય તો એ પણ ભણાવી ન શકતા હોય તો બાળકમાં જે શાળાની અંદર અપૂર્ણતા રહી ગઈ હોય એને પૂર્ણ કરવાનું કામ પણ કોચિંગ ક્લાસ કરતા હોય તો જે 16 વર્ષની વય મર્યાદાને રોકવું મારા મત મુજબ અશક્ય લાગી રહ્યું છે આજની તારીખમાં. એના સિવાય 1 સ્ક્વેર મીટરની જગ્યામાં જ એને દરેક વિદ્યાર્થી માટે 1 સ્ક્વેર મીટરની જગ્યા જે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, કારણ કે કોઈ કોલેજ, યુનિવર્સિટી કે શાળામાં પણ આ નિયમ નથી તો મોટી સિટીમાં આ ક્લાસીસવાળા કેવી રીતે અફોર્ડ કરી શકે. ત્રીજી વાત છે કે દરેક ક્લાસીસ સંચાલક કાઉન્સિલર રાખે, કારણ કે એ રાખવાની ક્લાસીસમાં જરૂરિયાત મને લાગતી નથી. એનું કારણ કે દરેક શિક્ષક વ્યક્તિગત ધ્યાન દેતો હોય અને એ જે ક્લાસીસ ઓનર છે એ પોતે જ એનો કાઉન્સિલર હોય, એનો મોટિવેશનલ હોય અથવા કોઈ કારણસર માનસિક પરિસ્થિતિ કોઈની ખરાબ થાય એવું નાના ક્લાસીસમાં ને એવું કંઈ બનતું નથી, પણ બને તો એ સાયકોલોજિસ્ટ જે એસોસિએશન છે એ એને રાખશે દર એસોસિએશન દીઠ, જેથી એની સલાહ સૂચન લઈ શકાય. અને એની સાથે દર વર્ષે દરેક સંગઠન એક મોટિવેશનલ સેમિનાર અથવા એન્જોય યોર એક્ઝામ સેમિનાર કરશે,
જેથી બાળકોની માનસિક પરિસ્થિતિ તંદુરસ્ત રહે અને એ સારી રીતે પરીક્ષા આપી અને પોતાના જીવનની કારકિર્દી બનાવી શકે. એના બધા ઘણા બધા હતા કે રજિસ્ટ્રેશન લેવા તો અમે તૈયાર છીએ, પણ અમને જીએસટીની જેમ અને અલગ અલગ રજિસ્ટ્રેશનની જેમ નિઃશુલ્ક અને આજીવન રજિસ્ટ્રેશન દેવામાં આવે એવી પણ સરકારને વિનંતી કરવામાં આવી છે. અને એવા ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા કરી અને સરકારને જે છે અંતે સુઝાવો તૈયાર કરીને ટૂંકા ગાળામાં મોકલવામાં આવશે. અને અમને એવી આશા છે કે અમને એને ધ્યાનમાં રાખી કે અમારી જે સંસ્થા છે એ રજિસ્ટર્ડ એસોસિએશન છે, એટલે દરેક જિલ્લામાં જે સરકારી અને સમિતિઓ બનતી હોય એમાં પણ અમને સમાવેશ કરવામાં આવશે અને નોડલ એજન્સી તરીકે અમે એમની સાથે કામ કરી શકીએ, એનો હાથ બતાવી શકીએ, સહાયતારૂપ થઈ શકે એવી અમારી પણ કોશિશ છે અને સરકાર અમને પણ એમાં સમાવેશ કરે એવી વિનંતી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા અલગ અલગ 19 પડતર માંગણીઓને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે, જેમાં સતત બીજા દિવસે સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ માંગણીઓ નહીં સંતોષાય તો માસ સીએલ સહિતના ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ટેકનિકલ સ્ટાફ અને નોન ટેકનિકલ સ્ટાફના અધિકારીઓએ આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોબેશન સમય 10 વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી. રજૂઆતથી નિરાકરણ નહીં આવે તો માસ સીએલ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી. અમારી રજૂઆત એવી છે કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ 700 જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે. ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકારશ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું. આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ, જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડીશું. ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે કાળી રિબિન ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ. સુરતની નવી સિવિલ હોસ્પિટલ રોડ પાસે વર્ષ 1994માં 4 મિત્રો સાથે મળી પાનના ગલ્લાના માલિકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 31 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સને 1994ની સાલમાં ઉમરા પોસ્ટે વિસ્તારમાં એક 302 મુજબનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાના આરોપી 31 વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે, જે તે વખતે એની ઉંમર 30 વર્ષ હતી, હાલ ઉંમર 65 વર્ષના હોય. કાપડિયા હેલ્થ સેન્ટરની બહાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી. આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ રામુભાઈની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે, જે 31 વર્ષથી એ નાસ્તો ફરતો હતો. આ આરોપી અગાઉ જ્યારે 1994માં ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો, ત્યાં પણ એને એક મર્ડર, એક મારામારી અને એક આર્મ્સ એક્ટના ગુનામાં એ પકડાયેલ છે અને આરોપી રીઢો ગુનેગાર છે. એ મુજબ ની વિગત ઉમરા પોસ્ટેમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં 16 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારી 6 માસનો ગર્ભ રાખી દેવા મામલે 5 નરાધમોની અટકાયત કરવામાં આવી છે, જેમાં વઢવાણ પોલીસે 5 નરાધમોની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા 8 માસથી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ ગુજારતા હતા. વઢવાણ પોલીસે પોસ્કો અપહરણ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર કલમો લગાવી છે. જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં તારીખ 25/2/2024 એક ફરિયાદ નોંધાયેલી છે. તે મુજબ ભોગ બનનાર સાથે જ આ કામે તેમને 5 તોમતદારોના નામ લખાવેલ છે કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી, પોસલાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ 5 વ્યક્તિઓ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે, શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને 6 મહિનાનો ગર્ભ પણ રહી ગયેલ છે. તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાડિયા તેમજ સમીર જહાંગીર મલેક, શાહરૂખ જહાંગીર મલેક, અલ્ફાન મિર્ઝા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ 5 વ્યક્તિઓ વિરુદ્ધ અમને ફરિયાદ નોંધાવેલ છે. આ ફરિયાદ મુજબ ભોગ બનનાર
ની સાથે જ છેલ્લા 8 મહિનાથી લોકોએ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદો જાહેર થયેલી છે. હાલ આ 5 તોમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે. ભોગ બનનારની ઉંમર 16 વર્ષ જેવી છે. તો આ બાબતે પોક્સો સહિતની કલમો લગાડવામાં આવેલી છે. આ બાબતે ભોગ બનનારે જે ફરિયાદ જેના વિરુદ્ધમાં લખાવેલી છે તેઓના અને સગાઓના શું સંબંધો છે તે તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારી દ્વારા જાણવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશન પુનઃ વિકાસ અને 1500 ઓવરબ્રિજનું 41,000 કરોડનું રેલવે પરિયોજનાનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરી વિકાસ કાર્યોનો એક ઇતિહાસ રચ્યો, જેમાં રાજકોટ ડિવિઝનના 182 કરોડના 12 સ્ટેશનોના માળખાગત પ્રોજેક્ટના શિલાન્યાસ કરાયો હતો. ઓખા રેલવે સ્ટેશન ખાતે નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલના અધ્યક્ષ સ્થાને મોટી સ્ક્રીનમાં જાહેર વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો હતો. અહીં આમંત્રિત મહેમાનોનું ફૂલોના ગુલદસ્તા આપી પ્રમુખ હસ્તે ઓખા સ્ટેશનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નમસ્કાર. આજ રોજ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ઓખામાં પણ એમ કે આખા 554 રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો અત્રે મારી સાથે ઉપસ્થિત છે ઓખા નગરપાલિકાના પ્રમુખ મહોદયા શ્રીમતી ઉષાબેન ગોહિલ. તો આપ શ્રીને આ લોકાર્પણ પ્રસંગે આવી અને કેવું લાગ્યું અને આપના પ્રતિભાવ શું છે? બહુ સારું કર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રેલવેમાં જે સુવિધા આપી છે તે બહુ જ ખરેખર બહુ સારી છે. પહેલે કહ્યું કે રેલવેમાં ખરેખર બહુ સારી સુવિધાઓ આપવામાં આવે છે, જેથી કરીને દરેક લોકો આબાલ વૃદ્ધ એમાં કમ્ફર્ટેબલ મુસાફરી કરી શકે. તો ફરીવાર કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઇન્ડિયન રેલવે અને યશસ્વી વડાપ્રધાન મોદીજીનો આ સિદ્ધિથી સંકલ્પથી સિદ્ધિ તરફે લઈ જાય છે કે એમણે જે સંકલ્પ કર્યો હોય એ સિદ્ધિમાં બદલીને જ રહે છે. જેમ કહેવાય છે કે આફતને અવસરમાં બદલે એમનું નામ નરેન્દ્રભાઈ મોદી. તો વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઇન્ડિયન રેલવેઝ. એન્ડ આજે આ કાર્યક્રમમાં શ્રીમતી ઉષાબેન ગોહિલ, શાસક પક્ષના નેતા ઓખા નગરપાલિકાના શ્રીમાન મુકેશભાઈ પાંજરીવાલા કે જેઓ રેલવેમાં પણ સલાહકાર કમિટીમાં છે, શ્રીમાન આલાભા, શ્રી મોહનભાઈ બારાઈ, શ્રીમાન ચેતનભા માણેક અને રેલવેના ઓફિસર્સ દરેક, શ્રીમાન રાજકોટથી જે સર આવેલા છે એમના અધ્યક્ષ સ્થાને એમના ગાઈડન્સ નીચે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ખૂબ સફળ રહ્યો. શ્રી પ્રવીણભાઈ ગોકાણી અને દરેક મહાનુભાવો અત્રે ઉપસ્થિત હતા, પ્રમુખ પ્રતિનિધિ શ્રીમાન સુરેશભાઈ. તો આ દરેક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અને આશા કરીએ કે આ ઇન્ડિયન રેલવેનો લાભ આબાલ વૃદ્ધ દરેકને મળતો જ રહે. હવે તો ઘણી બધી સારી સુવિધાઓ આવી છે, જે સારી સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવી છે. તો આજે આનંદ અનુભવીએ છીએ આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને. રાજ્યમાં વન્ય પ્રાણીઓનો હુમલો વારંવાર વધતો જાય છે, જેમાં અનેક લોકોનો ખૂંખાર જાનવરો શિકાર કરી રહ્યા છે. ત્યારે ધારીમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. વાવડી ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત મહિલા પુત્રને બચાવવા દીપડાએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. દીપડાએ પુત્રને ઈજા પહોંચાડે એ પહેલા માતાએ પુત્રને બચાવ્યો હતો. પુત્રને બચાવતા માતાને દીપડાએ હાથમાં ઈજા પહોંચી હતી. મહિલાને સારવાર અર્થે ચલાળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાવડી રામવાળાની વાવડી અમે ઘઉં વાટતા હતા ત્યારે અમારા છોકરા ઉપર દીપડો પડ્યો એટલે બૈરાઓ માથે હુકુમો કર્યો એટલે ભાઈઓનો હાથ પકડી દીધો. પણ આમાં કામ તો કેમ કરવું સાહેબ? પછી તો ધોળે દિવસે જે 4 વાગ્યાના સમયમાં જો આમ થાય તો પછી અમારે રાતનું તો કેમ કામ કરવાનું સાહેબ? વાવડી ગામે આજે દિવસે 4 વાગ્યે અમારે ગામમાં આજે 3 દીપડાએ ધોળા દિવસે એક બેનને ઈજા પહોંચાડેલી છે. એના 2 દીકરા, એના પતિ અને પોતે બેન ઘઉંનું કામ ચાલુ હોય તો અહીંયા ઘઉંને વાટતા હતા. તે એ અચાનક દીપડાએ હુમલો કર્યો દીકરા માથે. તો એ બેને પોતે એના દીકરાને હુમલો કરવા ગયો દીપડો, અને પોતે હામાં બસાવવા માટે પોતે દાંતરડું લઈને હામાં આમ ગયા તો એને પોતે હાથમાં ઈજા કરેલી. અને ઈજા કરી તાત્કાલિક એને મને ફોન કર્યો કે ભાઈ દીપડા અહીંયા છે, તાત્કાલિક તમે આવો અને અમને માણ બસ્યા છે એવું કહેતા. એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળમાંથી ગયો અને ફોન કર્યો કે ભાઈ જંગલ ખાતાવાળાને ત્યાં દીપડા છે ને અત્યારે કોઈને નિહરવા નથી દેતા. 3 દીપડા હાલમાં છે આજે. અને અવારનવાર આવું તો બનાવ બન્યા જ કરે છે, કોઈ જાતનો આનો નિર્ણય લેવાતો નથી. હાલમાં અમારે આજે ગઈ રાત્રે હું પોતે સરપંચ હોવાથી મને સામે જ દીપડો મને મળેલો આજે જ પાદરમાં. મેં ફોન કરેલો કે ભાઈ આ દીપડાનું કાંક કરો, અવારનવાર બધાને ટોસન કરે છે. તો હાલમાં આ બેનને ઈજા પહોંચી છે અને સિવિલમાં દાખલ કરેલો છે. એટલે તાત્કાલિક આને
પકડે એવી અમારી ખાસ વિનંતી છે. મારું નામ ચંપુભાઈ દાદલ છે, ચલાલા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છું અને ધારી તાલુકાના વાવડી ગામે 4 વાગ્યે દીપડાએ એક ખેડૂત અમને એમના પરિવાર જ્યારે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ એમના દીકરાની માથે હુમલો કર્યો, પણ એ એમના માતોશ્રી એમના બેન એ દીપડાને છોકરાને બચાવવા માટે દીપડાની ઉપર જે હુમલો કર્યો હતો છોકરાને એને બચાવવા માટે જ્યારે બેન દીપડાને મારવા ગયા ત્યારે એની ઉપર પણ એટેક કરી અને બેનને હાથમાં સારી એવી ઈજા થઈ છે. અત્યારે ચલાલા સરકારી હોસ્પિટલમાં એ સારવાર લઈ રહ્યા છે. મને આગેવાન તરીકે જાણ થઈ, અમારા ગામના તમામ આગેવાનોને જાણ થઈ, બધા અમે હોસ્પિટલ આવ્યા અને ધોળા દિવસે જો આ રીતે જંગલી પશુઓ જો લોકો ઉપર હુમલો કરશે તો ખેડૂતો એના ખેતરમાં કઈ રીતે કામ કરી શકશે એ એક સવાલ છે. જંગલ ખાતાને જાણ કરી, જંગલ ખાતા પણ સ્થળ ઉપર છે, ગામના બીજા આગેવાનો પણ આ કાયમી આનો કોઈક રસ્તો થાય અને આ રીતે જો હુમલા થશે તો લોકો એની જીવન નિર્વાહ માટેની જે કામગીરી છે, ખેતીની જે કામગીરી છે એ કઈ રીતે કરી શકતી એક સરકાર માટે એક સવાલ છે. અને હવે અવારનવાર આવું બની રહ્યું છે તો આની માટે કાયમી કંઈક રસ્તો થાય એવી વ્યવસ્થા કરવી જરૂરી છે. લીમખેડા ખાતે રેલવે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 11 કરોડથી વધુના રકમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. દાહોદના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના અથાગ પ્રયત્નોથી રેલવેની વિવિધ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય તેમજ વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી તેમજ મહાનુભાવોનું સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતસિંહ ડામોર તેમજ મહાનુભાવો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ઇનામ તેમજ એનાયત પત્ર આપવામાં આવ્યા હતા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.